મારું નામ નીતિનભાઈ હિંમતભાઈ તુરખિયા। મારું અત્યારે નડિયાદ શહેરમાંથી હું આવું છું અને મારું મૂળ વતન અહીંયા બગડ છે। અમે અહીંયા બોટાદ ખાતે 42મી વરિયા પ્રજાપતિ ક્રિકેટ ટુર્નામેન્ટમાં આવ્યા છીએ। બોટાદવાળાએ બહુ સરસ મહેનત કરીને એક જ જગ્યાએ 5 ગ્રાઉન્ડ બનાવી અને ખૂબ જ સરસ આયોજન કર્યું છે અને રહેવાની પણ ઉત્તમ સગવડ આપેલી છે। બોટાદ અમે મૂળ વતન મારું બગડ ગામ છે, અહીંયા બોટાદની નજીક જ આવેલું છે અને અત્યારે અમે નડિયાદથી ક્રિકેટ રમવા આવ્યા છીએ। નડિયાદ બીનો વિકેટ કીપર તરીકે હું બેટ્સમેન છું અને અહીંયા આગળ ખૂબ જ સરસ મજા આવે એવું આયોજન કરેલું છે। અહીંયા આગળ જોવા માટે આવે તો ખૂબ જ સરસ આયોજન થયું છે, જોવાની ખૂબ જ મજા આવે એવું છે અને એક જ જગ્યાએ આયોજન થવાથી દરેક ટીમની મેચો આપણને અહીંયા લાઈવ જોવા મળી શકે છે। અમે નડિયાદથી આવ્યા છીએ, અમારી ટોટલ નડિયાદ A, B, C 3 ટીમો છે અને અમારી લગભગ 2 ટીમો ક્વાર્ટર અને ક્વાર્ટરથી ઉપર સેમીમાં જાય એવી શુભેચ્છાઓ સાથે અમે આવેલા છીએ। મારું નામ ભાવેશ ભરતભાઈ વડગામા છે। હાલ હું મુંબઈ શહેરમાં રહું છું। મુંબઈમાં અમે ડોંબેલી શહેરના ટીમ રહી, એમાંથી અમે ડોંબેલી B અને A ટીમ એવી રીતના 2 ટીમ લાવ્યા છીએ અને અમે લોકો હર વર્ષે આવીએ છીએ। 2015થી અમારે પહેલું વર્ષ રમ્યા છીએ અમે લોકો અને ત્યારથી અત્યાર સુધીનું આયોજન ખૂબ જ સરસ છે અને આપણા જ્ઞાતિબંધુ જે બી છે તે બધા ખૂબ જ મહેનત કરે, સતત 2 મહિનાની ખૂબ સરસ મહેનત કરી અને આટલું મોટું આયોજન કરે છે અને આયોજનમાં અમે આવ્યા તો અત્યાર સુધીમાં સૌથી સરસ આયોજન આ લોકોએ કર્યું છે, જેમાં 5 ગ્રાઉન્ડ એક સાથે કરેલા છે અને બધા વ્યવસ્થા બી બહુ સરસ કરેલી છે એ લોકોએ। અમે ક્રિકેટ રમવા આવ્યા તો અમે લોકો 2 મહિનાથી સતત અમે બી ત્યાં પ્રેક્ટિસ કરીએ છીએ। અમારા 25 થી 30 ખેલાડી હર 2 મહિનાથી રમે છે અને અમારો જુસ્સો એમ છે કે અમે આ વર્ષે બી કપ ઉપાડીને અમે ઘરે લઈ જઈએ મુંબઈ। અને બીજી એ છે કે અમે લોકો મુંબઈથી બી બહુ ઓછા પ્લેયર છે તો અમે લોકો શું કરીએ છીએ કે અમે બીજા જે અમારા ડોંબેલી શહેરના ખેલાડી છે, જે યંગસ્ટર છે, એ લોકોને અમે લોકો અહીંયા રમવા માટે પ્રોત્સાહન કરીએ છીએ। છતાં અમે લોકો ત્યાં રમીએ છીએ પણ ત્યાંની ટુર્નામેન્ટ કરતાં આ ટુર્નામેન્ટ અમને વધારે સારી લાગે છે। એકચ્યુઅલી આમાં શું છે, આપણે વરિયા કુંભારનો જે રહ્યું તો એ લોકોની જો બધા પ્લેયર હોય, જે યંગસ્ટર આવે એ એકબીજાને ઓળખે, બધા એકબીજા સાથે મળે તો મળીને એકબીજાનો ઓલું સાથ સહકાર મળે। ક્રિકેટમાં જેને રસ હોય એને ખરેખર આવવું જ પડે। સમાજનું આવડું મોટું આયોજન ચાલતું હોય તો ખરેખર લાભ લેવો પડે એમ દરેક સભ્યોને એમ સમાજના। એક તો ક્રિકેટ પ્રત્યે લાગણી અને સમાજના છોકરાઓ રમતા હોય તો એને આપણે પ્રોત્સાહન મળે એની માટે કે ભાઈ ચલો આપણે આપણા સમાજના સભ્યો પણ જોવા આવે છે અને આપણે એને ચીયર્સઅપ પણ કરી શકીએ એટલા માટે। ભાવનગર થી વિશાલ મોજીદ્રા, વરિયા પ્રજાપતિ સમાજમાંથી આવીએ છીએ અને સતત 42 વર્ષોથી અમારા સમાજની એક ઇન્ટરસિટી ક્રિકેટ ટુર્નામેન્ટ છે, એનું દર વર્ષે અલગ અલગ સિટીમાં આયોજન થતું હોય છે અને એમાં લગભગ ગુજરાતની દર વર્ષે 30 ટીમ અને મુંબઈથી 2 ટીમ આવતી હોય છે। ખૂબ સરસ 3 થી 4 દિવસનું દર વર્ષે આયોજન હોય છે ડિસેમ્બર મહિનામાં અને અમારો સમાજ આખો એક થઈને આ ક્રિકેટ ટુર્નામેન્ટ રમે છે।